બધા મિત્રોનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બધા મિત્રોને જય દ્વારકાધીશ. તો આજે આપણે આવ્યા છે જે કતારગામમાં મંદિર છે, અંતરેશ્વર મંદિર, ત્યાં આવ્યા છે. કલ્પેશભાઈને અમે બે છે. તમે એમ કહેતા હશો વરાદાન કલ્પેશભાઈને આરે જ કેમ આવું છો એમ. તો અમે કલ્પેશભાઈને બે ફ્રી આજે હતા, કેમ કે મારે આજે ઓફિસે રજા છે, એટલે આજે ફ્રી છું હું, એટલે આજે આવી ગયા છે મંદિરે. આપણે ઓલા રવિવારે જવાનો પ્લાન હતો, પણ એ રવિવારે ગાડી બગડી ગઈ હતી એટલે ગયા નહોતા. આજે આવ્યા છે. આ મંદિર છે, બહુ જ મોટું મંદિર છે. તમને આખું મંદિર આગળ બતાવું કેવું છે. આ છે, આ કુંડ ટાઈપ છે, આમાં બધા નાવાને પગ ધોવાને જતા હોય. આ મંદિર છે આવડું મોટું. બધી આપણા કલ્પેશભાઈ, તો આપણા કલ્પેશભાઈ છે, એના માટે રીલ બનાવવાની છે. આપણે આ લોકેશન સારું છે એટલે હું 2-3 રીલ શૂટ કરી લઈએ ને તો હમું રહી. ને બ્લોગમાં બનાવી રહેજો. તમને આ બ્લોગ આખો બ્લોગ જોજો, કેવો લાગે તમને કહેજો. આ છે મંદિર. આ મંદિરમાં તો તાળું મારેલ છે, કેમ કે અત્યારે બપોરના 2 વાગ્યા છે, એટલે આપણે 2 વાગ્યા હશે એટલે મંદિરે શું બહારથી તાળું મારેલ છે. 4-5 વાગે મંદિર ખોલે, એટલે આપણે થોડાક વહેલા વહી આવ્યા છે. એટલે મંદિરનું અંદરનું તો વ્યૂ તમને નહીં બતાવ્યો, પણ બહારથી તમને બતાવી કે એવું મંદિર છે. આપણી પાસે અત્યારે દ્વારકાધીશ જવા માટેનો તો સમય નથી, પણ આપણે અહીંયા જે દ્વારકાધીશની મૂર્તિ છે એ જોઈ લઈએ અને અહીંથી દર્શન કરી લઈએ. અહીંયા ઘણા બધી ભગવાનના મૂર્તિઓ રાખેલી છે, જે અહીંયા કેટલી આખી લાઈન છે, જ્યાં બધા ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ ને બધા લોકોની મૂર્તિ છે અહીંયા. જે કૃષ્ણ ભગવાનના ને બધાના ભક્તો હતા ને, જે બહુ ત્યાં ભક્તિ કરતા બધા ભગવાનની, એ બધાની મૂર્તિઓ અહીં બનાવીને મૂકેલી છે. આ મીરાબાઈ, નરસિંહ મહેતા છે, આ સુરદાસ છે. તો હું એટલે ભગવાનની ભક્તિ કરવામાં કાંઈ બુરાઈ નથી, એમ કાંઈ ખોટ નથી. બધા મહાન બની જ જાય છે. ભગવાનની સાચી ભક્તિ કરે બધા લોકો મહાન બને જ છે. તો આપણે પણ ભગવાનની ભક્તિ કરશું. આપણે મહાન જ બનવું, પણ ભક્તિ કરતા રહેવાની એમ. ને આપણા કલ્પેશભાઈ છે, જે બહુ મોટા ભક્ત છે. રાકેશભાઈ, આપણે મંદિરે આવ્યા, પણ મંદિરમાં દરવાજા બંધ છે, એટલા માટે એક લાઈન થઈ જાય કે મેં નક્કી કર્યું એ બધું થાય શક્ય નથી. અને ઈશ્વર સેલિબ્રિટી છે, એ સરળતાથી મળી જાય શક્ય નથી. તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે ઘર તરફ જઈએ છીએ. આ જો આ મંદિર બહારથી છે, અને આ બધી મૂર્તિઓ છે ભગવાનની ને બધાની. આ કલ્પેશભાઈની 2-3 રીલ ઉતારી લીધી છે, અને 2-3 ઉતારવાની છે. તો એ કે મંદિરની બહાર જઈને ઉતારીએ, કેમ કે એ થોડીક શું કહેવાય કોમેડી ટાઈપની રીલું છે એટલે. આ છે મંદિર, તો કોડિયાલ મંદિર. હો ભાઈ, બહુ મસ્ત મંદિર છે, પણ અત્યારે અહીંયા હોતી ને બંધ છે. આમાંથી નગર જાત અહીંયા હોતી. તો ભાઈ આપણે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા સુરતમાં, અને આપણે કલ્પેશભાઈ નાસ્તો કરવાની ઈચ્છા હતી એટલે આપણે નાસ્તો કરવા આવ્યા હતા. આપણે ગણેશની આલુપુરી ખાધી છે. આમે છે કલ્પેશભાઈ રેનકોટ પહેરીને તૈયાર હતા, અને હું પલરવાની ઈચ્છા નથી, પણ હવે રેનકોટ મારી પાસે તો નથી, તો આપણે પલરવું જ પડશે. અને આગળનો બ્લોગ તો શૂટ લગભગ નહીં થાય, કેમ કે વરસાદ છે ને. આપણે કંઈ ફોનની એટલી બધી રિસ્ક નથી લેવાની થતી કે ફોનમાં પલારીએ. જોઈ લો વરસાદ. બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તમને ઘરે જઈને અને ધાબા ઉપર જઈને જો એવું લાગશે તો બ્લોગ ઉતારીને તમને બતાવીશ. અત્યારે આપણે કતારગામના પુલ ઉપર છીએ, જોઈ લો. બાકી ફોનનો રીચ બહુ લેવાય નહીં વરસાદ, ફોન તો વધારે પકડી જાય છે. આપણે પૈસા નથી કે નવો લઈએ. આ રેલવે આપણે રેલના પાટા ટ્રેન જાય છે ભાઈ. ભાઈ હવે વરસાદમાં રખડવાની મજા
અત્યારે વરસાદ ફૂલ છે અને આપણે ધાબુ પર આવી ગયા છે ને વરસાદમાં નાહીએ છીએ તો એટલે તો ભાઈ વરસાદમાં નાહવાની મજા જ અલગ છે. આપણે સવારે નાહ્યા હતા પણ એમાં આપણે સવાર નતો નાહ્યા. સવારે તો નાહ્યા હતા, સવારે નાહ્યા. આમ નહીં આ બેમ ભાઈ નાઈ છે થોડો ખોરો બાકી આવે ને આમને પડી રહે. ફૂલ આવે તો આંટી ફૂલ લે 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 આવા શીતલબેન વિડીયોગ્રાફી કરે છે ઈ આપણા વિડીયોગ્રાફર છે ઓ ભાઈ. આપણા મમ્મુબેન જો પલારવા દે એ વાહ ધાબેથી નીચે વરસાદ આપે છે. આયલો વાતાવરણ એકદમ ભાઈ ભાઈ ચોમાસાની મજા જ આ છે. નાવાની ઈચ્છા ન હોય તો નાવાનું મન થઈ જાય. આ 2 ટકા જેવી નાય છે આઈ નાય છે પણ હજી વરસાદ ધીમો પડી ગયો છે એટલે આ હજી પહેલા નથી. હું પલ્લી ગયો માહિતી હાલે કઈ હાલો વિડીયોગ્રાફર કોણ રેવા દે